લોકશાહીના ચોથા સ્તંભને બદનામ કરતા તત્વો સામે ઉલપાડ પોલીસે કડક કાર્યવાહી કરી છે. ઘટનાની વિગત મુજબ ઉલપાડના તેના ગામે ગુજરાત અસ્મિતા ઇન્સ્ટાગ્રામ ન્યૂઝ ચલાવતા સચિન પટેલ, યજ્ઞેશ પટેલ અને સુભાષ પટેલ નામના શખ્સોએ ફરિયાદી પાસે જઈને તેમનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, ફરિયાદીને આજીવન જેલમાં ફસાવી દેવાની બીક બતાવીને જીવવાનું હરામ કરવાની પણ ધમકી ઉચ્ચારી હતી. ફરિયાદીએ પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ આરોપીઓએ ગુનાહિત કાવતરું રચીને ફરિયાદીના ગળા પર રેમ્બો ચાકુ જેવો છરો મૂકી દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની પાસેથી બળજબરીપૂર્વક 10,000 રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે ફરિયાદીએ હિંમત દાખવીને ઉલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવની ગંભીરતાને જોતા ઉલપાડ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને ગણતરીના કલાકોમાં જ 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલમાં પોલીસે પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે. ઉલપાડ પોલીસ સ્ટેશનના તેના ગામ ખાતે એક જનરલ સ્ટોરની દુકાન છે. એ દુકાનમાં આ ગુનાના ફરિયાદી નાસ્તો કર્યા બાદ પાણીની બોટલ લેવા ગયેલ એ સમયે આરોપીઓ સુભાષભાઈ પ્રભુભાઈ પટેલ, યજ્ઞેશભાઈ રાજેશભાઈ પટેલ તથા સચિન પટેલ જેઓ ગુજરાત અસ્મિતા સાથે સંકળાયેલા છે. તેઓએ કોઈ રીતે એક જાતનું ગુનાહિત કાવતરું રચીને આ ફરિયાદી અને બીજા કેટલાક લોકોનો એક વિડીયો ઉતારી દીધેલ અને જે વિડીયોમાં એક નાનકડું દારૂની બોટલ જેવું કોઈક પીણું જે જણાય છે તે વિડીયો તેઓએ પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર વાયરલ કરેલો. આ વિડીયો વાયરલ થતાં આ જે ફરિયાદી છે, જે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તેવું તેનું કહેવું છે, એ ફરિયાદીને ઘણા બધી જગ્યાએથી ફોન આવવા માંડ્યા અને એ પોતે ફરિયાદી દારૂના બુટલેગર તરીકે આ સોશિયલ મીડિયા પર પોતે એની પ્રતિષ્ઠાને હાનિ થઈ અને એનો એ રીતેનો વિડીયો વાયરલ થયો. જેથી ફરિયાદીએ કોઈ રીતે વાયા આ ગુજરાત અસ્મિતા સાથે સંકળાયેલ ઈસમોનો સંપર્ક કરે તો આ આરોપીઓ આ ફરિયાદીને એક જગ્યાએ મળવા આવેલા અને ફરિયાદી એવું કહેલ કે મારી ઇજ્જત આબરૂ જાય છે, હું કોઈ આવા ગુના સાથે સંકળાયેલ નથી, હું કોઈ આવો વ્યવસાય કરતો નથી અને મારા સમાજમાંથી તથા મિત્રોના ઘણા બધાના ફોન આવે છે અને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે. તો આરોપીઓએ આ ફરિયાદીના ગળા પર છરો મૂકી અને એવું કહ્યું કે વિડીયો ડિલીટ ત્યારે જ કરશું જ્યારે તમે 10,000 રૂપિયા આપીશ. આ લોકોની ઈચ્છાને આધીન થઈ અને ફરિયાદીએ ડરીને આરોપીઓને રૂપિયા 10,000ની ખંડણી આપેલ હતી. ત્યારબાદ પણ વિડીયો ડિલીટ નહીં થતાં ફરિયાદી ફરીથી આરોપીનો સંપર્ક કરેલ તો આરોપીઓએ ફરિયાદીને ચોખ્ખી ના પાડી દીધેલી કે વિડીયો ડિલીટ કરવો હોય તો બીજા રૂપિયા આપવા પડશે અને ત્યારબાદ પણ વિડીયો ડિલીટ નહીં કરી અને ફરિયાદીને ધમકાવેલ હતો. જેથી ફરિયાદી ડરીને આ પ્રકારની વારંવાર ખંડણી માંગતા હોય આ લોકો આરોપીઓ, જેથી ફરિયાદીએ આ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને આ ત્રણેય ઈસમો ઉપર ગુનો દાખલ કરાવેલ છે. જે મુખ્ય સૂત્રધાર છે એની સામે કોઈ આગળ ગુના દાખલ થયા છે? આ ગુનાનો જે મુખ્ય સૂત્રધાર જે છે સચિન પટેલ, જે ગુજરાત અસ્મિતાના અગાઉના તંત્રી હતા અને હાલમાં તંત્રી તરીકે સુભાષભાઈનું નામ એમણે ચડાવી દીધેલ છે. પરંતુ આ ગુનામાં સુભાષભાઈ પટેલ તથા યજ્ઞેશભાઈ પટેલની પોલીસે ધરપકડ કરેલ છે અને સચિન પટેલ જે છે તે હાલ વોન્ટેડ છે. સચિન પટેલ વિરુદ્ધ આ જ પ્રકારના ગુના અઠવા પોલીસ સ્ટેશન ખાતે તથા અડાજણ પોસ્ટે ખાતે અગાઉ પણ દાખલ થયેલ છે અને પોલીસે સચિન પટેલની ધરપકડ કરવા માટે હાલ તપાસ તજવીજ હાથ ધરેલ છે અને પોલીસે આ આરોપીના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસ ચાલુ છે.